ખેડાના ચકલાસી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું છે। ચકલાસી ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું। રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં ખેંચે તો વિરોધ કરવામાં આવશે। ક્ષત્રિય સમાજના આગેવાનોના સંમેલનમાં આહવાન કરવામાં છે, જો ભાજપ નમતું નહીં જોખે તો ભાજપને ઘેર બેસાડીશું। જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે સંકલ્પ કર્યો છે। આ રણનીતિ નથી, હવે આ યુદ્ધ છે। હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે, કારણ કે જે 15 દિવસથી જે સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો, પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કે કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે। આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે 10 ગણું સંમેલન કરશે રાજકોટમાં, એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે। એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે। આજે ચકલાસી ખાતેનો કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરીઓ માટે, એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યારશાહી આ સરકારને જવાબ આપીશું। આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે 14 તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે, એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે 10 ગણી પબ્લિક ભેગેરી અમે ફોર્મ ભરવા જઈશું। તો આ શું છે સન્મુખ અત્યારશાહી નહીં તો બીજું શું છે? આજે ચકલાસી નગરમાં સમગ્ર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા એક સંમેલન યોજવા જઈ રહ્યું છે, ત્યારે મને લાગે છે કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે અને એમણે જે એવું નિવેદન કર્યું કે રાજા મહારાજાઓએ ભૂતકાળની અંદર રોટી બેટીના વ્યવહારો કર્યા, ક્ષત્રિયોની તલવારો કામ ના આવી, અને આવી ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં એની લાગણી દુભાઈ। આ ભારત દેશ, આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબનું ગુજરાત એક સમભાવ, સદભાવ અને સમરસતાને